ધોરણ 8 વિષય ગણિત સ્વાધ્યાય 1 સમય સંખ્યાઓ। આ વિડીયોમાં આપણે પાકી નોટમાં લખવા જેવી બાબતોની માહિતી જોઈશું, જેમાં આપણે સ્વાધ્યાય 1.1 ના ઉકેલો મેળવીશું। પણ તે પહેલા જો તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તેને સબસ્ક્રાઇબ કરી લો। સ્વાધ્યાય 1.1 દાખલા નંબર 1, નીચે આપેલ ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલ છે તે જણાવો। પહેલી રકમ છે -4/5 ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા -4/5 બરાબર -4/5। ઉકેલ છે તો કે અહીં 1 એ ગુણાકાર માટેનો એકમ ઘટક છે, એટલે કે 1 એ ગુણાકારની ક્રિયામાં તટસ્થ છે। રકમ નંબર 2, -13/17 ગુણ્યા -2/7 બરાબર -2/7 ગુણ્યા -13/17। ઉકેલ છે તો કે અહીં ગુણાકારની ક્રિયામાં ક્રમનો ગુણધર્મ વપરાયેલો છે। રકમ 3 છે -19/29 ગુણ્યા 29/-19 બરાબર 1। ઉકેલ છે તેનો ગુણાકારની ક્રિયામાં વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર। દાખલા નંબર 2, 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 ની કૌંસમાં 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 રીત ગણતરી કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય તે જણાવો। તો તેનો ઉકેલ છે તો કે ઉપર જે તમને ગુણાકાર આપેલો છે, એટલે કે ગણતરી આપેલી છે, તે બે પદ લખવા માટે ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનો ઉપયોગ કરી શકાય છે। દાખલા નંબર 3, બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા જ હોય તો તે સમય સંખ્યા જ હોય, તો તેનો જવાબ આવશે સમય સંખ્યા। આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે, તો આ વિડીયોને લાઇક કરો, અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો, જેથી અમને અભ્યાસલક્ષી વિડીયો બનાવવા માટે મોટિવેશન મળે। આ એકમને લગતા તમારા પ્રશ્નો અમને કોમેન્ટમાં જણાવજો, જેના જવાબ આપવા અમે પ્રયત્ન કરીશું। વધુ જાણકારી માટે તમે અમારી વેબસાઇટની મુલાકાત પણ લઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે।